ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે 12 જુલાઈ થઈ છે અને 8:20 ટાઈમ થયો છે. તો અમે લોકો બરોડાથી નીકળ્યા છે નિનાઈ ધોધ જવા માટે અને આ છે વિશાલ ખાડી. હવે જોઈએ નિનાઈ ધોધમાં કેટલું પાણી છે નથી. ઇન્ફોર્મેશન તો મળી છે કે થોડું થોડું પાણી ચાલુ થઈ ગયું છે. હવે ત્યાં જઈને આપણે જોઈએ કેટલું પાણી આપણને મળે છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આપણે આવી ગયા છીએ નિનાઈ ધોધ. આ છે નિનાઈ ધોધનું પાર્કિંગ. અહીંયા તમે કોઈ પણ ગાડી લઈને આવી શકો છો, કાર લઈને યા તો પછી બાઇક લઈને તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો. અહીંયા ફોરેસ્ટની ચેકપોસ્ટ છે એટલે અહીંયાથી આગળ વ્હીકલ અલાવ નથી. તો અહીંયા આપણે ગાડી પાર્ક કરી અહીંયાથી અરાઉન્ડ 3.5 સુધી 400 મીટર સુધી આપણે ટ્રેક કરીને વોકિંગ કરીને જવાનું છે. હવે અરાઉન્ડ 10:05 થઈ છે. વેધર તો સારું છે, વરસાદ તો નથી પણ બહુ તાપ પણ નથી. આ મસ્ત મજા આવે એવું વેધર છે. તો ચાલો હવે આપણે નીચે જઈશું. આપણે જઈશું તો 100 થી 150 મીટર સુધી આવા બ્લોક મૂકેલા છે. એના પછી કાચો રસ્તો છે એવું આપણને ફોરેસ્ટના ઓફિસરે કીધું છે. અને આ જે વોટરફોલ છે એ જ્યારે મોન્સૂનમાં શરૂઆત થાય છે તો એ છેક માર્ચ સુધી રહે છે. એટલે ડિસેમ્બરથી થોડો ઓછો થઈ જાય છે પણ વોટરફોલ ચાલુ જ હોય છે. ડિસેમ્બર જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી વોટરફોલનું પાણી ઓછું થઈ જાય છે. પણ જગ્યા બહુ મસ્ત છે, શાંત છે. અને આજે રવિવાર જ છે તો પણ કોઈ જ નથી લાગતું. અહીંથી આપણે નીચે આવી ગયા છે. અહીંયાથી 2 રસ્તા પડે છે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. તો આ જે તમને હેન્ડપંપ દેખાય છે તો હેન્ડપંપની સાઈડ જે પથ્થર મૂકેલા છે એટલે જમણી બાજુ આપણે જવાનું છે. જે આપણે આવતા હતા આગળથી જે બ્લોક વાળો રસ્તો હતો એના પછી આ પગથિયા વાળો રસ્તો આવશે. ત્યાંથી આપણે નીચે જવાનું છે. રાઈટ સાઈડ એક નાની કેડી જેવું દેખાતું તો આ બાજુ નથી જવાનું. આ રસ્તો જંગલમાં જાય છે. વોટરફોલ નિનાઈ વોટરફોલ માટે આપણે આ રસ્તે જવાનું છે જે પગથિયા ગવર્મેન્ટે બનાવેલા છે. તો આપણે ઓલમોસ્ટ નીચે આવી ગયા છે. ગવર્મેન્ટ અહીંયા બોર્ડ માર્યું છે કે પાણીમાં જવાની મનાઈ છે. તમે ધોધને દૂરથી જોઈ શકો છો. કોઈએ પણ અહીંયા નહાવાનું નથી કે હાથ પગ નથી ધોવાના. દૂરથી તમે નેચરને માણી શકો છો. કેમ કે આ થોડો રિસ્કી છે કારણ કે ઉપરથી જે પાણી પડે છે ઘણું નીચે ઊંડું છે. તો જે પણ આવો છો એ બધા આ ખાસ ધ્યાન રાખે. મિત્રો આપણે આવી ગયા છે. તો આપણી જમણી બાજુ ધોધ છે પણ ધોધ તો આપણે જોવાના છે. એને તમે પથ્થર જુઓ, નીચે આખો પથ્થરથી નીચે ઇંચે ઉપર જે પાણી પહોંચે છે આખું નીચે થોડું કટ છે અને ત્યાં પથ્થરની ઉપર ખોર છે, ચીતરો છે અને મોદકનું ઝાડ છે. તમે જુઓ આખું મસ્ત રાઉન્ડ શેપ છે. મેં ઘણી બધી જગ્યાએ ફર્યો છું પણ આવું પથ્થર તો યાર ફર્સ્ટ ટાઈમ જ જોયું છે. ને કેટલો મોટો પથ્થર છે. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે નિનાઈ ધોધ પર. અહીંયા નીચે નાની ગુફા જેવું છે, ત્યાં નિનાઈ માતાનું મંદિર છે અને એની બાજુમાં છે ધોધ. એટલે મસ્ત ધોધ પડે છે. અત્યારે અમે જ્યારે આવ્યા ત્યારે સહેજ પણ વરસાદ નહોતો પણ તે એકદમ લાઇટ છાંટા પડે છે. આવો આપણે થોડા નીચે જઈએ. જોરદાર નજારો છે. હવે જ્યારે વરસાદ ફૂલ પડશે ને એ ટાઈમે ધોધ વધારે પડશે ત્યારે શું નજારો હશે. મસ્ત ધોધ પડે છે અત્યારે અને પાણી એકદમ દૂધ જેવું ચોખ્ખું લાગે છે પાણી. પણ અહીંયા ઊંડું બહુ છે મિત્રો. ઘણા બધા લોકો અહીંયા પ્રોબ્લેમ થાય છે એટલે તમારે થોડું ચેતવાનું, પાણીને ટચ નહીં કરવાનું ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે. તો મિત્રો આ તમે વોટરફોલ જોયો. હવે આ વોટરફોલનું પાણી આમ જાય છે. હવે અહીંયા લોકલ્સનું એવું કહેવું છે કે જ્યારે ફૂલ જોશનો વરસાદ હોય ને ત્યારે હું જ્યાં ઊભો છું ને ત્યાં પણ પાણી હોય છે, સુધી પાણી હોય છે. એટલું બધું પાણી આવી જાય છે ચોમાસામાં. અત્યારે વરસાદ ઓછો છે એટલે પાણી એકદમ ઓછું છે પણ જ્યારે વરસાદ ફૂલ હોય છે તો હું જ્યાં ઊભો છું ત્યાં સુધી પાણી હોય છે. એટલે તમે વિચારો કે કેટલું પાણી હશે અને કેવો ધોધ પડતો હશે. હે ગાઈઝ, ગેસ વેર આર વી? આપણે ક્યાં છે જુઓ ખાલી. હવે આપણે જે નીચેથી જે વોટરફોલ જોયો ને જ્યાંથી વોટરફોલ પડતો હતો એ આ જગ્યા છે. અહીંયાથી વોટરફોલની નીચે પડે છે. તો આપણે અત્યારે ક્યાં છે? વોટરફોલની ઉપર. એકચ્યુઅલી જ્યારે ચોમાસામાં અહીંયા પાણી બહુ જ હોય છે ત્યારે અહીંયા નથી આવવા દેતા. ફૂલ પટ્ટે પાણી હોય છે, ફૂલ પાણી. એટલે અત્યારે તો પાણી એકદમ ઓછું છે એટલે અમે અહીંયા આવ્યા છે પરમિશન લઈને. અને તમે જુઓ ખાલી જે નીચે આપણે હતા એ જગ્યાના નીચે વ્યૂ જુઓ. અને જે તમને દેખાય છે ને જેટલા બી પથરાવાળી જગ્યા
એ બધા જ પાણી હોય છે ચોમાસામાં, એ બધા જ ફૂલ પટ્ટે પાણી. નીચેથી આપણને વોટરફોલ પ્રોપર જોઈ શકાતો નથી, તો એટલા માટે ગવર્મેન્ટે ત્યાં ઉપર એક વ્યૂ પોઈન્ટ બનાવ્યો છે. તમે જ્યાંથી જોઈ શકો છો ત્યાંથી આપણે વોટરફોલને શાંતિથી નિહાળી શકીશું. અને અત્યારે મસ્ત વેધર છે, અરાઉન્ડ 11 વાગ્યા છે પણ લાગતું નથી. પવન બી મસ્ત ઠંડો આવે છે અને પાણી ઓછું છે એટલે અમે ઉપર આવી શક્યા છે. બાકી મેં તમને કીધું એમ કે જ્યારે બહુ જ પાણી હશે ત્યારે આપણે ત્યાં ઉપરથી વોટરફોલ જોવો પડશે. તો આપણે આ જે રસ્તો તમને બતાવી રસ્તે ચાલીને આવ્યા છે અને જે તમને ત્યાંથી જે વ્યૂ પોઈન્ટ બતાવ્યો તે આ છે વ્યૂ પોઈન્ટ. હવે અહીંયાથી આપણે વોટરફોલનો નજારો જોઈશું. ચાલો. તો મિત્રો આપણે આવી ગયા છે નિનાય ધોધના હાઈએસ્ટ વ્યૂ પોઈન્ટ ઉપર. આ સૌથી હાઈએસ્ટ વ્યૂ પોઈન્ટ છે. અહીંયાથી તમને આખો ક્લિયર નિનાય ધોધ તમને જોવા મળશે. મેં તમને કીધું ને કે આપણે થોડી વાર પહેલાં એ નિનાય ધોધની ઉપર હતા. એકચ્યુઅલી સૌથી પહેલાં આપણે નિનાય ધોધની નીચે ગયા, ત્યાંથી આપણે નીચેથી ધોધને જોયો. એના પછી આપણે ઉપર ગયા, ત્યાંથી ઉપરથી આપણે વ્યૂ પોઈન્ટ જોયું. ત્યાંથી મેં તમને આ જગ્યા બતાવી હતી જે આટલી નાની તમને દેખાતી હશે. અને ત્યાંથી આખું ગોલ ફરી તમે જે દેખાય છે ને આખું ગોલ ફરીને ટ્રેક લઈને અમે લોકો અહીંયા આવ્યા. પછી આપણે ત્યાંથી આ જે વ્યૂ પોઈન્ટ બનાવ્યા છે ગવર્મેન્ટે, અને આ સૌથી હાઈએસ્ટ વ્યૂ પોઈન્ટ છે. તો આ વ્યૂ પોઈન્ટ છે અને અહીંયાથી એકદમ તમે દૂર જોશો ને તો નાના ઘરો છે. એકચ્યુઅલી માઉન્ટેનમાં કેવું છે આ બાજુ ડેડિયાપાડા સાઈડ કે બધા ગામ એકદમ દૂર છે. તો થોડા ઘર તમને ત્યાં દેખાશે, થોડા ઘર તમને ત્યાં દેખાશે, થોડા ઘર તમને ત્યાં દેખાશે. તો છોટા સવારે બધા ગામો છે. તો મિત્રો તમે જંગલમાં આવો છો તો તમને મોટાભાગે અમુક વૃક્ષો જે કોમન તમને જોવા મળશે, જેવા કે આ છે બાંબુ, આ દેશી બાંબુ છે. એના પછી આ છે સાગ, આ છે ખખરો. થોડા પછી કહેજો પેલા પાણી પી લો અને મોઢું ધોઈ લો. હવે આપણે નિયાદોથી નીકળી ગયા છે અને ભૂખ લાગી છે એટલે ભાઈ આ મકાઈ ડોળો લઈને આવી ગયા છે. અને અહીંથી લોકોએ આપણને કીધું કે નજીકમાં એક ગામ છે માલસામોડ કરીને, એ ગુજરાતનું છેલ્લું ગામ છે અને ગામડા અહીંના લોકો માટે એને હિલ સ્ટેશન કહે છે. સારું ઊંચાઈ પર ગામ છે, તો આપણે ત્યાં જોવા જઈશું. તો આપણે તો જે નિનાય ધોધ ગયા હતા ને, નિનાય ધોધથી આપણે ઉપર આવ્યા છે અને આ ગામનું નામ છે સામોડ. એકચ્યુઅલી બીજું નીચે એક ગામ છે માલ અને આ છે સામોડ. જનરલી લોકો બે ભેગું થઈને બોલતા હોય છે માલસામોડ. એ જે સામોડ ગામ છે ને ગુજરાતનું છેલ્લું ગામ છે. જેવું આપણે સામોડ ક્રોસ કરીએ ને, આજે થોડુંક જ અહીંથી 600 મીટર જેવું જ હશે, જેવું આપણે ક્રોસ કરીએ ને મહારાષ્ટ્ર શરૂઆત થઈ. અને જે સામે તમે જે પણ બધી પહાડી દેખાય છે ને એ બધી મહારાષ્ટ્રની પહાડી છે, બધી જ પહાડી મહારાષ્ટ્રની છે. તો હાલ અત્યારે આપણે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરની વચ્ચે ઊભા છે. ભાઈ મજા છે. આ શું છે? કુંભા કહેવાય કુંભા અમારી ભાષામાં. કુંભા ને લાઈ ચખાડ તો કેવા લાગે કુંભા? મસ્ત એકદમ તોડ કે તોડવાના છે ને કેવી રીતે ફોડીને ખાવાનું. ફોડીને ખાવાનું? કેવી રીતે ફોડવાનું? આમ? હા લે આ ખાઈને તો મીઠા છે મસ્ત. બરાબર. આ મીઠા છે? ખાટા કુંભા કહેવાય એને. મસ્ત લાગે છે, થોડું આંબલી જેવું લાગે છે, ખાટું ખાટું. અમુક એકદમ મીઠા આવે. એવું અમુક પણ મીઠા લાગે છે. એ જાય તો બધું નદી જાય તો મહારાષ્ટ્રની પહેલી બાજુ બધા રહ્યું ને આ બાજુ ગુજરાત. બરાબર.